તો આ તરફ ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ભારે વરસાદને પગલે પાલીતાણાના રંડોળા ગામ નજીકનો પુલ ધોવાઈ ગયો છે। રજાવળ નદી ગાંડીતુર બનતા તાણાથી પાલીતાણા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। પુલ તૂટી જતા રંડોળા ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર છે। ભૌમિક, ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે અને બીજી તરફ પાલીતાણાના રંડોળા ગામ નજીકનો પુલ પણ ધોવાયો છે। અત્યારે શું વધુ માહિતી, શું સ્થિતિ છે? 24 કલાકે વૈભવી જણાવી દો કે ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ છે। જે ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક નદી નાળાઓ છે તેમાં ઓવરફ્લો થયા છે અને તેને લઈને જે પાણીનો પ્રવાહ છે તે અવિરત વધી રહ્યો છે। તેને લઈને ભાવનગર જિલ્લાનો જે પાલીતાણા તાલુકો છે તે જે રંડોળા ગામ આવેલું છે તેની રજાવળ નદી છે તે બે કાંઠે થતા જે રજાવળ નદી ઉપર આવેલો જે પ્લેટફોર્મ પુલ છે તે પણ તૂટી ગયો હતો અને આ જે પાણીનો પ્રવાહ છે તે પાણીના પ્રવાહમાં જે છે પુલનો આખો ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને તણાઈ ગયો હતો। હાલ જે છે આજે સમગ્ર ઘટનાને લઈને તાણાથી પાલિકામાં જવાનો રસ્તો જે છે તે બંધ કરવામાં આવ્યો છે। એટલે જે કહી શકાય જનજીવન પ્રભાવિત થયું છે ને લોકોને એક ગામથી બીજા ગામ જવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી બિલકુલ, આભાર ભૌમિક તમામ જાણકારી માટે। ભાવનગરમાં ભારે વરસાદથી વલ્લભીપુરનું તોતણિયા ગામમાં પાણી ફરી વળ્યું છે। તોતણિયા ગામમાં કેરી નદીનું પાણી ફરી વળ્યું છે। નદીનું પાણી ફરી વળતા ગામોને જોડતા રસ્તાઓ પણ હવે બંધ થયા છે। વરસાદને લીધે ખેડૂતોના ખેતરોમાં પાક પણ ધોવાઈ ગયા છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભૌમિક આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ભૌમિક, ભાવનગરમાં અતિ ભારે વરસાદ અને વલ્લભીપુરનું તોતણિયા ગામ જે પણ પાણીમાં ગરકાવ થયું છે, અત્યારે શું સ્થિતિ ત્યાં? તો ફરી એક વખત સંવાદદાતા ભૌમિક સાથે સંપર્ક કરીશું, પરંતુ વલ્લભીપુરનું આ ગામ કે જ્યાં કેરી નદીનું પાણી ગામમાં ફરી વળ્યું છે, તોતણિયા ગામના આ દ્રશ્યો છે। ગામને જોડતો રસ્તો પણ હવે બંધ થયો છે, જેથી લોકો પણ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। ભાવનગરમાં અતિ ભારે વરસાદ અને આગામી 36 કલાક પણ અતિ ભારે હોવાથી લોકો પણ ચિંતામાં મુકાયા છે। તોતણિયા ગામના આ દ્રશ્યો કે જ્યાં કેરી નદીનું પાણી ફરી વળ્યું છે, નદીનું પાણી ફરી વળતા ગામોને જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે।